સુરતની મૈદરપુરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા સહિત પરિમલ જરીવાળાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો। મૈદરપુરા વિસ્તારમાં એક વૃદ્ધના આપઘાત કરી લેવાની દુઃખદ ઘટનામાં પોલીસે લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળા સહિત 2 અન્ય આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પર વૃદ્ધને એસએમસીમાં નોકરીની ખોટી લાલચ આપી 22 લાખ રૂપિયા પડાવી લેવા માટે અને પછી તેને ત્રાસ આપવાનો આરોપ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ વૃદ્ધના ઓળખીતા હતા અને તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામ પર 22 લાખ રૂપિયા લીધા હતા। જ્યારે વૃદ્ધને નોકરી ન મળી અને તેને પૈસા પણ પાછા ન મળ્યા ત્યારે આરોપીઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને આ ત્રાસ અને દબાણથી ત્રસ્ત થઈને વૃદ્ધે આપઘાત કરી લેવાનો માર્ગ અપનાવ્યો હતો। આ ઘટનાની પોલીસે તપાસ કરી અને આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાही हाथ धरी है। मैदरपुरा विस्तार में एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है। तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने 2 लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो 2 मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे। उनका दागिना भी ज़बरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है।